વહેલા ગુડ મોર્નિંગ. આજના વ્લોગમાં સ્વાગત છે. અને કાલે હું તમને કહેતો હતો કે હું તમને ચોળાફળી બતાવીશ, તે બતાડવા આવી ગયો છું ખેતરમાં. એને પહેલાં હું રચકા બાજરીને પંજાબી ઘાસ તમને બતાડી દીધું, દેખી લો. દેખો તારી પંજાબી ઘાસ આવા દોણા આવે છે. અને તમારે આવું હોય કમેન્ટ કરજો ને ચોળાફળી છે વિશે હું તમને બતાડું. દેખો તો આમાં ચેટા તો અવડાવડા છે, વાળતો જ છે જ નહીં. કારણ કે રાતે તમને બતાડી હતી રચકા બાજરી એટલી મોટી મોટી, હારી આટલી મોટી મોટી, એટલે ચેટા બેટા વાટવાનો ટાઈમ તો મળતો જ નથી. તો પછી અને અહીંયા ખાડો પડ્યો છે, ત્યાં પાણી ભરાઈ જાય છે, તે બુરવાનો છે. ચાલો તો તમને આગળ બતાવું ચોળાફળી. અને જે તમને કહેતો હતો તે રાતે તો અમે તો ચોળાફળી વહેલી હતી, કાઢીને સુધી કોઈ વાય જ નહોતું, તે બચી ગયું. પહેલાં વહેલી હતી એના ટાંકા એવા પડ્યા, હું તમને બતાવું. દેખો પેલા પડ્યા. અને નારી ચોળાફળી બતાવું. દેખો તો ગાઈઝ આવી છે. અમુક ચકચક ફળી હોય પીળી પટાઈ છે, તો કોઈ કોમની ના હોય, કારણ કે ખાવામાં બધું ભાવે ના. ત્યાં આગળ બસ બધું એવું છે, પીળું પટ્ટ. એક દુકાન થોડી હારી ફળે છે, ચેક કરીએ. જી ફળ થોડી સારી હે, ખાલી બાકી બધું પીળું પટ હે. તો આખે તમને બતાવું, તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો. ડોકે એક ડોકો કાઢો ખાલી, ને ફળીઓ આવશે કે નહીં આવે કમેન્ટ કરજો. આપણને તો થોડી ખબર ઓછી પડે આમાં. આવી છે પણ બધી પીળી જ છે. પીળી ફળી કોઈ કોમમાં આવી ના. આગળ બતાવું તો જેટલે ફરે એટલે પીળી જ છે. કાલ તો મને કહેતો હતો કે આજે બ્લોગ બનાવી નાખો. દેખો આટલાથી ડોકા કાળાય, 4 ડોકા કાળાય, બાકી એટલે બધી પીળી. તો હવે એટલે આપણે રજા લઈએ ને મળીશું હવે કાલના વ્લોગમાં. કાલ કોઈક નવું લાવશે સારું તમારા કહેતા, તો બ્લોગ જોવાનું ભૂલતા ના. કાલ તો આખો વીઆઈપી બ્લોગ બનાવો હોય. ચાલો ગાઈસ તો